નમસ્કાર. ભારતમાં ઓનલાઈન ગેમિંગ હવે ખાલી ટાઈમપાસ નથી રહ્યું, એનાથી ઘણું મોટું બની ગયું છે. જુઓ, એક બાજુ તો આ એક આખું ડિજિટલ અર્થતંત્ર છે. ઈ સ્પોર્ટ્સમાં લોકો કારકિર્દી બનાવી રહ્યા છે, નવા સ્ટાર્ટઅપ્સને કરોડોનું ફંડિંગ મળી રહ્યું છે. પણ સિક્કાની બીજી બાજુ પણ છે, અને એ છે વ્યસન અને લાખોનું નાણાકીય નુકસાન. તો આ તકો અને પડકારોની વચ્ચે સરકારે એક મોટો ગેમ ચેન્જિંગ નિર્ણય લીધો છે. ચાલો, આ નવા નિયમો શું છે એને બરાબર સમજીએ. આ આંકડો જુઓ, 50 કરોડ. હા, કોઈ નાનો આંકડો નથી. સંસદમાં જ્યારે આના પર વાત થઈ ત્યારે સરકારે પોતે કહ્યું કે લગભગ 45 કરોડ ભારતીયો, હા, 45 કરોડ લોકો આ અનિયંત્રિત ગેમિંગના ચક્કરમાં ક્યાંક ને ક્યાંક પ્રભાવિત થયા છે. વિચારો, દેશની કેટલી મોટી વસ્તી થઈ આ. અને વાત ખાલી લોકોની સંખ્યાની નથી, વાત છે પૈસાની. કુલ મળીને 3 લાખ કરોડ રૂપિયાનું નુકસાન. આટલી મોટી રકમ વપરાશકર્તાઓએ ગુમાવી છે. આ આંકડો જ બતાવે છે કે સમસ્યા કેટલી ગંભીર હતી. તો એક રીતે જોઈએ તો ઓનલાઈન ગેમિંગના 2 ચહેરા છે. એક તરફ ઈ સ્પોર્ટ્સ અને સ્ટાર્ટઅપ્સ માટે આ એક બૂમ જેવું છે, એકદમ વિકસતું ક્ષેત્ર. પણ બીજી જ તરફ એ જ ગેમિંગ લાખો લોકો માટે વ્યસન અને આર્થિક બરબાદીનું કારણ બની રહ્યું છે. આ જ તો મોટો વિરોધાભાસ છે. તો સવાલ એ ઊભો થયો કે આને શું ગણવું? અબજો ડોલરનો એક વિકસતો ઉદ્યોગ કે પછી એક જાહેર આરોગ્ય કટોકટી? કારણ કે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO પણ ગેમિંગના વ્યસનને એક હેલ્થ ડિસઓર્ડર તરીકે જાહેર કરી દીધું છે. એટલે ચિંતા તો વાજબી જ હતી. તો આ બધી ગૂંચવણભરી પરિસ્થિતિને પહોંચી વળવા સરકારે 2025માં ઓનલાઈન ગેમિંગ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન એક્ટ પસાર કર્યો, અને હવે એ કાયદા હેઠળ 1 મે 2026થી નવા નિયમો લાગુ થઈ ગયા છે. ચાલો જોઈએ કે આ નિયમો ખરેખર શું બદલાવ લાવ્યા છે. તો પહેલાં શું હતું અને હવે શું બદલાયું, એનો તફાવત બહુ મોટો છે. પહેલાં તો સમજો કે એક ગ્રે ઝોન હતો. મતલબ કઈ ગેમ સ્કિલની છે અને કઈ નસીબની, એની કોઈ સ્પષ્ટતા જ નહોતી. ઉપરથી દરેક રાજ્યના પોતાના અલગ નિયમો, એટલે કે પૂરેપૂરી ગૂંચવણ. પણ હવે આ નવા નિયમો સાથે એકદમ ક્લિયર, સ્ટ્રક્ચર્ડ ફ્રેમવર્ક આવ્યું છે. આખા દેશ માટે એક જ નિયમ અને એને લાગુ કરવા માટે એક જ સેન્ટ્રલ ઓથોરિટી. એટલે હવે કોઈ કન્ફ્યુઝન નહીં. આ નવા કાયદાની સૌથી અગત્યની વાત જો કોઈ હોય તો એ છે કે બધી જ ઓનલાઈન ગેમ્સને 3 અલગ કેટેગરીમાં વહેંચી દેવામાં આવી છે. અને આ વર્ગીકરણ જ આખા ઉદ્યોગનું ભવિષ્ય નક્કી કરશે. ચાલો જોઈએ આ 3 કેટેગરી કઈ છે. અહીં બધું સ્પષ્ટ થઈ જાય છે. પહેલી છે ઈ સ્પોર્ટ્સ, જેને રજિસ્ટ્રેશન પછી મંજૂરી મળશે. બીજી છે ઓનલાઈન સોશિયલ ગેમ્સ, જેવી કે લૂડો, ચેસ. એના માટે કોઈ રજિસ્ટ્રેશનની જરૂર નથી. પણ સૌથી મોટો અને નિર્ણાયક ફેરફાર છે ત્રીજી કેટેગરીમાં, ઓનલાઈન રિયલ મની ગેમિંગ. એટલે કે કોઈપણ ગેમ જેમાં સાચા પૈસાનો દાવ કે સટ્ટો લાગે એના પર હવે સંપૂર્ણપણે પ્રતિબંધ છે. કમ્પ્લીટ બેન. તો આ બધા નિયમોની અસર શું થશે? જે લોકો ગેમ રમે છે એમના પર શું અસર થશે, અને જે કંપનીઓ ગેમ બનાવે છે એમના પર શું? સરકારનો ઈરાદો તો સાફ છે, લોકોને સુરક્ષા આપવી અને સાથે ઉદ્યોગને પણ એક મજબૂત પ્લેટફોર્મ આપવું. જો વપરાશકર્તાની સુરક્ષા માટે ઘણા નક્કર પગલાં લેવામાં આવ્યા છે. હવે દરેક ગેમ માટે એજ વેરિફિકેશન એટલે કે ઉંમરની ચકાસણી ફરજિયાત છે. માતાપિતા માટે પેરેન્ટલ કંટ્રોલનો વિકલ્પ પણ હશે. કેટલો સમય રમવું એના પર પણ મર્યાદા હશે. અને જો કોઈ સમસ્યા થાય તો એના નિવારણ માટે એક મજબૂત ફરિયાદ અને અપીલ સિસ્ટમ પણ બનાવવામાં આવી છે. ઘણાને એવું લાગી શકે કે આટલા કડક નિયમોથી તો ઉદ્યોગને નુકસાન થશે. પણ જાણકારોનું માનવું છે કે આનાથી ઉલટું થશે. કાયદાકીય સ્પષ્ટતાને કારણે હવે રોકાણકારોનો વિશ્વાસ વધશે. તેમને ખબર પડશે કે ક્યાં પૈસા રોકવા સુરક્ષિત છે, અને આનાથી ઉદ્યોગની વૃદ્ધિ વધુ મજબૂત અને સ્થિર બનશે. ટૂંકમાં આ નિયમોનો મૂળ હેતુ એક હેલ્ધી ઇકોસિસ્ટમ બનાવવાનો છે. એક એવું વાતાવરણ જ્યાં નવા સ્ટાર્ટઅપ્સ આગળ વધી શકે, ખેલાડીઓ સુરક્ષિત અનુભવે અને ભારત ગેમિંગના ગ્લોબલ માર્કેટમાં એક મોટું નામ બની શકે. પણ હા, આ બધા નિયમો એક બહુ મૂળભૂત સવાલ પણ ઊભો કરે છે. લોકોની સુરક્ષા અને એમની ડિજિટલ આઝાદી, આ બંને વચ્ચે સાચું બેલેન્સ કેવી રીતે શોધાય? અને આ સવાલ ખોટો પણ નથી. શું સરકાર સુરક્ષાના નામે લોકોની પસંદગીઓ પર વધારે પડતું નિયંત્રણ નથી કરી રહી? આ પણ એક વિચારવા જેવી વાત છે. આનો જવાબ સાયબર કાયદાના નિષ્ણાત ડૉક્ટર પવન દુગલ બહુ સારી રીતે આપે છે.
એ કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ ઓનલાઈન ગેમિંગના વ્યસનમાં ફસાઈ જાય છે ત્યારે એની સ્વતંત્રતા તો એમ પણ જતી રહે છે, કારણ કે એ વ્યક્તિ પછી સ્વતંત્ર નથી રહેતો, એ તો ગેમનો ગુલામ બની જાય છે. તો વ્યસનની ગુલામીથી રક્ષણ વગર સાચી સ્વતંત્રતા કેવી રીતે હોય? ડૉક્ટર દુગ્ગલ આને જ્ઞાનાત્મક વિચારનો અધિકાર કહે છે. મતલબ કે આ નિયમો ખાલી પૈસા બચાવવા માટે નથી. આ નિયમો લોકોની સ્પષ્ટ રીતે વિચારવાની અને નિર્ણય લેવાની ક્ષમતાને બચાવવા માટે છે. અને આ ક્ષમતા ભારતના બંધારણ મુજબ જીવનના અધિકારનો જ એક હિસ્સો છે. એક વાત તો પાક્કી છે કે આ માત્ર શરૂઆત છે. આ કોઈ વાર્તાનો અંત નથી, પણ પહેલું ચેપ્ટર છે. ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવશે, વિદેશી એપ્સના નવા પડકારો આવશે, એટલે કાયદાને સમય સાથે બદલવો પડશે અને વધુ સુધારા કરવા પડશે. તો એક વાત તો નક્કી છે, ગેમ હવે બદલાઈ ગઈ છે. આ નવા નિયમોએ ઓનલાઈન ગેમિંગની દુનિયાને એક નવો વળાંક આપ્યો છે. પણ મોટો સવાલ એ છે કે શું ભારતે સુરક્ષા અને પ્રગતિ વચ્ચે એ પરફેક્ટ બેલેન્સ શોધી લીધું છે? આનો જવાબ તો સમય જ આપશે.